નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ગરમીની સિઝનમાં શાકભાજીનો પ્રોબ્લેમ બધાના ઘરમાં હોય છે. તો આજે હું બનાવીશ લાઈવ ગાંઠિયાનું શાક, જેની સામગ્રી બધાના ઘરમાં હોય પણ છે અને બનાવવામાં પણ 15થી 20 મિનિટમાં બની જશે. તેના માટે મેં 2 ટામેટાં લીધેલા છે. ટામેટાને આપણે આ ઝીણા ઝીણા આ રીતે સમારી દઈશું. તેની સાથે મેં 2 મરચાં પણ લીધેલા છે, તેને પણ સમારી દીધું. 2 ચમચી તેલ લઈ તેમાં 1 ચમચી રાઈ, 5 ચમચી હિંગ, 5-10 આપણા મીઠા લીમડાના પાન વઘારમાં નાખી દઈશું. જે 2 મરચાં સમારેલા હતા તેને પણ નાખી દીધા. હવે ટામેટાં છે તેને પણ આપણે વઘાર કરી નાખીશું. ધીમા ગેસ ઉપર આપણે ધીમે ધીમે એને થવા દઈશું. હવે તેમાં મસાલો કરીશું. 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું. હવે તે બધાને પણ સરસ રીતે મસાલાને મિક્સ કરી નાખીશું. મસાલો ધીરે ગેસે શેકાઈ જાય એ પ્રમાણે થવા દઈશું. જો આપણો મસાલો સરસ રીતે શેકાઈ ગયો છે અને ટામેટાં પણ આપણા ચડી ગયા છે. હવે બીજી સાઈડ આપણે જે ગાંઠિયા બનાવવાના છે ને તેનું મિક્સ તૈયાર કરીએ. તેના માટે મેં 1 વાટકી ચણાનો લોટ લીધો, તેમાં અજમો અડધી ચમચી લીધો હતો, ધાણા જીરું પાવડર 1 ચમચી, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. તેમાં 1 ચમચી તેલ ઉમેરીશું. તે જે આપણા ગાંઠિયા બને ને એ સરસ પોચા બને. આ સાઈડ આપણું જે ટામેટાનું શાક થાય છે તેમાં હું 1 લીટર જો પાણી નાખીશ, કે જેમાં આપણે જે ગાંઠિયા નાખીશું ને તેને ઉકાળીને ચડવા દેવાના છે. હવે આપણો જે ડ્રાય મસાલો છે તેને સરખી રીતે મિક્સ કરી નાખીશું. હવે ધીરે ધીરે એમાં પાણી આપણે મિક્સ કરવાનું છે, એકસાથે નહીં. તો આ રીતે ધીરે ધીરે પાણીને ઉમેરતા જવાનું અને આપણું મસાલું જે મિશ્રણ છે એને તૈયાર કરીશું. જો મિત્રો, આ પ્રમાણે આપણે એને કરવાનું કે બહુ ઢીલું પણ ના થવું જોઈએ, બહુ કઠણ પણ ના રહેવું જોઈએ અને ધીરે ધીરે આપણે કરવાનું. જો આને હું આ રીતે ફેટી લઈશ, કે ફેટવાથી આપણા જે ગાંઠિયા છે પોચા બનશે. હવે જે ઝારામાં પાડવાના છે એને આજુબાજુમાં આપણે તેલ લગાવી દીધું કે લોટ છે ને ચોટે નહીં. આપણે હવે ઝારાને આપણે આ રીતે રાખીશું. જે પાણી ઉકળે છે આપણું ટામેટાના મસાલાવાળું, હવે ચમચીથી આ રીતે ગોળ પાડીશું ને તો જે ઝીણા ઝીણા ગાંઠિયા એ શાકમાં પડશે. આ રીતે આપણું જેટલું મિશ્રણ તૈયાર કરેલું છે એના બધાને આપણે ગાંઠિયા પાડી દઈશું. જો ગાંઠિયા પાડીને આપણા તૈયાર જ છે. હવે આ ગાંઠિયાને બહુ હલાવવાના નહીં, ગેસને પણ આપણે ધીરું જ રાખવાનું છે. હવે તેને આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે તે ગાંઠિયાને ચડવા દઈશું. જો મિત્રો, આપણું ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે. તેમાં મેં થોડા ધાણા પણ નાખ્યા છે અને સરસ ચટપટું પણ સરસ લાગે છે. તો ચાલો મિત્રો, આ વિડીયો તમને ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. અને નવી રેસીપી જોવા માટે મારી ચેનલને કોમેન્ટ પણ કરજો ચેનલમાં, કે તમારે બીજી કઈ વાનગી બનાવી છે. તો બધા મિત્રોને નમસ્કાર, આવજો.